તમામ મિત્રોનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને મારું નામ છે રેહાન જુનેજા। વિડીયોમાં વાત કરવાની છે અરબ સાગરમાં જે અત્યારે હલચલ જોવા મળી રહી છે તેની આ વિડીયોની અંદર માહિતી આપવાની છે કે અરબ સાગરમાં એક સિસ્ટમ બનવાની છે એવી શક્યતા લાગી રહી છે, હાલ એવી સંભાવના છે, તેની માહિતી આ વિડીયોની અંદર આપવાના છે। તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હવામાનની રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, સાથે સાથે વિડીયોને લાઇક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેજો, જેથી અન્ય મિત્રો પણ આપણી ચેનલ સાથે જોડાઈ શકે અને અન્ય મિત્રોને પણ આ માહિતી પહોંચી શકે। સૌથી પહેલા અરબ સાગરમાં જે સિસ્ટમ બનવાની છે તેની માહિતી આપવાના છીએ। શું અરબ સાગરની અંદર કોઈ મજબૂત સિસ્ટમ વાવાઝોડું બનવાનું છે તેની માહિતી આપવાના છીએ। તો અત્યારે જોઈએ તો અરબ સાગરની અંદર એક સિસ્ટમ દેખાઈ રહી છે, જો કે સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે અત્યારે અરબ સાગરમાં એક મજબૂત સિસ્ટમ છે, જે નીચે અરબ સાગરના જે લક્ષદ્વીપના નીચેવાળા જે ભાગો છે, હિન્દ મહાસાગરના જે ભાગો છે ત્યાં એક હલચલ જોવા મળી રહી છે। તો હવે શું છે કે આવનારા દિવસોની અંદર મે મહિનાની અંદર પહેલા અઠવાડિયાની અંદર અરબ સાગરમાં એક સિસ્ટમ બનવાની છે અને મે મહિનામાં લગભગ અરબ સાગરમાં 1 થી 2 સિસ્ટમ બનવાની શક્યતા છે। આપણે પહેલા વિડીયો અત્યારે જે નાખ્યો છે 8 દિવસ પહેલા 8-10 દિવસ પહેલા જે વિડીયો નાખ્યો છે એમાં માહિતી આપી છે કે 15 મે બાદ અરબ સાગરમાં હલચલ જોવા મળી રહી છે અને અરબ સાગરમાં 15 મે બાદ પણ હલચલ છે જોવા મળી શકે છે, પણ 15 મે પહેલા પણ એક સિસ્ટમ બને એવા એંધાણ હાલ લાગી રહ્યા છે। જો કે એ સિસ્ટમ વાવાઝોડું બનશે કે ના બનશે અત્યારથી કેવું ખૂબ અઘરું છે, પણ છતાં પણ તમને જે લેટેસ્ટ વેધર મોડલો છે, જીએફએસ છે અત્યારે એવો દેખાઈ રહ્યો છે કે અરબ સાગરમાં એક સિસ્ટમ બનવાની શક્યતા લાગી રહી છે। જો કે હજી ECMWF ખારી સિસ્ટમ બતાવી રહ્યો છે, જો કે લો પ્રેશર તરીકે સિસ્ટમ ECMWF મોડલ બતાવી રહ્યો છે, જ્યારે આ જે મોડલ છે જે જીએફએસ છે એક મજબૂત સિસ્ટમ અરબ સાગરની અંદર દેખાઈ રહી છે। હવે કઈ તારીખે સિસ્ટમ બનવાની છે, એ શું મોડલોમાં અત્યારે છે એની માહિતી આપણે આ વિડીયોની અંદર આપવાના છે। જો કે અત્યારે સમયગાળો એવો છે કે મોડલોની અંદર થોડોક વેરિએશન પણ જોવા મળી શકે છે, તો એમાં હજી તો ઘણા એવા ફેરફાર જોવા મળી શકે છે, પણ એવી શક્યતા માનીને ચાલુ કે 1 તારીખ આસપાસ જે હિન્દ મહાસાગર અરબ સાગરના જે નીચેવાળા ભાગો છે ત્યાં એક સિસ્ટમ બનશે અને ત્યારબાદ સિસ્ટમ ધીમે ધીમે મજબૂત થશે। આપણે જીએફએસ ઉપર આવીએ તો સિસ્ટમ ધીમે ધીમે એ સિસ્ટમ છે આકાર અત્યારે જ સિસ્ટમ એક જોવા મળી રહી છે, એ માલદીવ આસપાસ એક સિસ્ટમ જોવા મળી રહી છે, એ સાયક્લોનિક સર્ક્યુલેશન અથવા લો પ્રેશર છે અને ત્યારબાદ એ સિસ્ટમ મજબૂત થશે ધીમે ધીમે। આ સિસ્ટમ થોડીક દૂર જઈ માલદીવથી અને થોડીક મજબૂત થશે 2 તારીખે અને 3 તારીખે સંભવિત આ સિસ્ટમ લો પ્રેશરમાં પરિવર્તિત થાય। ત્યારબાદ 4 મેના રોજ આ સિસ્ટમ વધુ મજબૂત બની વેલમાર્ક લો પ્રેશર અને ત્યારબાદ આ સિસ્ટમ છે કદાચ ડિપ્રેશન બની શકે છે, અત્યારે એવી શક્યતા લાગી રહી છે આ સિસ્ટમ ડિપ્રેશન બનશે। વાવાઝોડું બનશે કે ના બનશે તેની માહિતી આપણે આવનારા દિવસોમાં માહિતી આપીશું, પણ અત્યારે સિસ્ટમ અરબ સાગરમાં બનવાની શક્યતા છે, ડિપ્રેશન સુધી સિસ્ટમ જઈ શકે છે। વાવાઝોડું બનશે કે ના બનશે તેની માહિતી આપણે 2-3 દિવસની અંદર આપવાના છે। આપણે માહિતી આપવાનો પ્રયાસ કરીશું। 6 તારીખે ધીમે ધીમે સિસ્ટમ આગળ વધશે અને 7 તારીખ આસપાસ જીએફએસ મોડલ અનુસાર સિસ્ટમ કેરળના તટીય ભાગોની અંદર આવી શકે છે। કેરળના જે કોસ્ટલ એરિયા વાળા વિસ્તારો છે, કેરળના જે ભાગો છે ત્યાં જે કોસ્ટલ એરિયા છે ત્યાં સિસ્ટમ 7 તારીખે ત્રાટકે એવી શક્યતા હાલ જોવા મળી છે, 7-8 તારીખ આસપાસ। ત્યારબાદ સિસ્ટમ વળી પાછો થોડીક અંદર જઈ અને બહાર આવી રહી છે એવી શક્યતા હાલ જીએફએસ મોડલ દેખાઈ રહ્યું છે। હજી ECMWFમાં કોઈ ખાસ નથી દેખાતું, ECMWF હજી થોડુંક મતમતાંતરમાં છે। આવનારા દિવસોમાં આપણે ECMWF પર પણ થોડોક ધ્યાન નજર પાડીશું, પ્રકાશ પાડીશું કે ECMWF શું કહી રહ્યું છે। ECMWFમાં અત્યારે સિસ્ટમ લો પ્રેશર સુધી બને એવી શક્યતા હાલ લાગી રહી છે। તો ખૂબ મોટા સમાચાર, ખૂબ અગત્યના અને ખૂબ મોટા સમાચાર છે કે આપણે 15 મે બાદ જે શક્યતા વ્યક્ત કરીએ તે વાત સાચી છે। 15 મે પહેલા પણ એક સિસ્ટમ બની શકે છે અને 15 મે બાદ પણ અરબ સાગરમાં હલચલ છે યથાવત જોવા મળી શકે છે। એની બાદ પણ એક સિસ્ટમ અરબ સાગરની અંદર આકાર પામી શકે છે। 15 મે બાદ પણ એક સિસ્ટમ બનશે અને 15 મે પહેલા પણ એ સિસ્ટમ જે આપણે માહિતી આપી એ 15 મે પહેલા અરબી સમુદ્રમાં બને એવી શક્યતા લાગી રહી છે। બંગાળની ખાડીમાં પણ 15 મે આસપાસ અથવા 15 મે બાદ એક હલચલ જોવા મળી શકે છે। તેની પહેલા પણ સિસ્ટમ બંગાળની ખાડીમાં બને તો એ વાત અલગ છે, બાકી 15 મે બાદ થોડીક વધુ શક્યતા બંગાળની ખાડીમાં પણ આપણે લાગી રહી છે। તો ખૂબ મોટા અને અગત્યના સમાચાર છે। અરબી સમુદ્રમાં એક મજબૂત હલચલ, જોરદાર હલચલના અંદર છે।
અત્યારે એવી શક્યતા છે કે આ સિસ્ટમ 3 અથવા 4 તારીખે સિસ્ટમ બની શકે છે લો પ્રેશર બાદ વેલમાર્ક, અને ત્યારબાદ આ સિસ્ટમ ડિપ્રેશન સુધી બની શકે છે. વાવાઝોડું બનશે કે ના બનશે તેની માહિતી આપણે આવનારા દિવસોમાં આપીશું. આ સિસ્ટમ ઉપર આપણે લગાતાર નજર રાખી રહીશું અને એના ઉપર પ્રકાશ પાડીશું અને તમને માહિતી, સાચીમાં સાચી માહિતી પહોંચવાનો પ્રયાસ કરીશું. અંતમાં પણ નિવેદન રહેશે કે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હવામાન રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને ટોપ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે સાથે વિડીયોને લાઈક આપી અને ગ્રુપમાં શેર કરજો. સિસ્ટમ બને ત્યારબાદ જ આપણે ટ્રેક એનો ફાઇનલ કરી શકીએ કે સિસ્ટમ ક્યાં જશે. અત્યારે ક્યાં જશે સિસ્ટમ, ઓમાન, મુંબઈ કે ગુજરાત કે પછી જે પાડોશી દેશ છે ત્યાં ક્યાં જશે એની માહિતી છે આપણે આવનારા દિવસોમાં ચોક્કસપણે આપીશું. અત્યારે એ વાત ઉપર આપણે નજર રાખવાની છે કે આ સિસ્ટમ કેટલી મજબૂત થાય છે એના ઉપર આપણે પ્રકાશ પાડવો જોઈએ. ત્યારબાદ આપણે એનો ટ્રેક છે એ પણ નક્કી કરીશું. આભાર.